મેઇનલી હવે આપણી પાસે છે એક જો નોર્મલી અત્યાર સુધીમાં આપણે સ્ટડી કર્યું છે ને એમાં સિમ્પલ પરમનન્ટ ટિશ્યુઝ છે એને સ્ટડી કર્યું, એના રિલેટેડ જે કોઈ પણ ડાઉટ્સ હતા એ ક્લિયર કર્યા છે. નાઉ હવે આપણે સ્ટાર્ટ કરીશું ફ્રોમ ધ કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુ, એટલે કે અનધર ટાઈપ ઓફ ધ ટિશ્યુ, અને કયું છે ધેટ કોમ્પ્લેક્સ permanent tissue. जो कॉम्प्लेक्स परमानेंट टिश्यू છે એનો ટોટલી યુઝ તમારે 10th સ્ટાન્ડર્ડ માં આવે છે. કોમ્પ્લેક્સ છે એની અંદર ફર્ધર ટુ ટાઈપ ઓફ ધ ટિશ્યુઝ અવેલેબલ હોય છે, અને ફર્ધર ટુ ટાઈપ ઓફ ટિશ્યુઝ છે એમાં ફર્સ્ટ વન છે ધેટ ઝાયલમ એન્ડ સેકન્ડ વન છે they are all known as phylum. તો બે ટાઈપના ટિશ્યુઝ છે એ અવેલેબલ છે ઇન ધ કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુ. તો જે સિમ્પલમાં હતું એની કરતાં થોડું ચેન્જ થશે, અને સિમ્પલમાં તો એ કરતાં ચેન્જ થયું એ ચેન્જ થાય છે એમાં શું છે કે એક આ બંને છે ને આ બંનેનો યુઝ થાય છે ફોર ધ ટ્રાન્સપોર્ટેશન. એટલે કે આ મેઇનલી ડિફરન્સ છે સિમ્પલમાં અને કોમ્પ્લેક્સમાં. જો સિમ્પલ હતું ને ત્યારે આપણે એના અલગ અલગ ફંક્શનિંગ્સ હતા, વોટરનું પ્રોટેક્શન હતું, ફૂડનું પ્રોટેક્શન હતું, ઓલસો એના ગેસીસનું પ્રોટેક્શન આવે છે, એની વોલ કેવી હશે, થીક હશે, થીન હશે, લાઈક ધેટ આ બધી ટર્મ્સ છે આપણે ત્યાં શીખતા હતા. હવે જે છે જે કોમ્પ્લેક્સ, એ કોમ્પ્લેક્સની અંદર મેઇનલી શેની વાત છે ટ્રાન્સપોર્ટેશન. એટલે કે તમારે ટ્રાન્સપોર્ટેશન ઇન ધ પ્લાન્ટ્સ, ફૂડ હોય કે વોટર હોય, તો ફૂડ ઓર વોટરનું ટ્રાન્સપોર્ટેશન આઈધર બાય ધ ઝાયલમ થાય છે ઓર આઈધર બાય ધ ફિલમ છે ફોર્મ કરે છે. હવે મેઇન થિંગ કે આપણને ક્યારે ખબર પડશે કે વોટરનું ટ્રાન્સપોર્ટેશન ક્યારે થાય ત્યારે કયું ટિશ્યુ આવે છે, અને ફૂડનું ટ્રાન્સપોર્ટેશન થાય છે ત્યારે કયું ટિશ્યુ આવે છે. તો એ ટર્મ હવે યાદ રાખજો. સપોઝ ઝાયલમ છે તો ઝાયલમ ઓલવેઝ ટ્રી છે એની અંદર વોટર છે એ વોટરનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. ઇફ મારી પાસે ફિલમ છે, ઇટ મીન્સ ધેટ કે એ કોઈ પણ પ્લાન્ટ છે કે ટ્રી છે તો એની અંદર શેનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે, તો ફૂડ છે એ ફૂડનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. મીન્સ ધેટ કે ઝાયલમ એન્ડ ફિલમ છે જો પ્લાન્ટ્સ ની અંદર અવેલેબલ હોય તો ઈઝીલી વોટર એન્ડ ફૂડ બંનેનું શું કરાવે છે ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. આ ટર્મ્સ તમને અહીંયા સમજાવેલી છે, બરોબર. હવે ચેક કરો ઇન પેજ નંબર 72 6.2.2 કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુઝ. The different type of the tissues we have discussed until now are all made up of one type of cells. એટલે કે અત્યાર સુધી જે કોઈ પણ સ્ટડી કર્યા છે બધા one type of the cells છે એ જ પ્રેઝન્ટ છે, which look like each other. હવે single type of the cells છે એટલે કે બધા જ કેવા છે એકબીજાથી સિમિલર દેખાય છે. Such tissues are called as the simple permanent tissues. એટલે કે સિમ્પલ પરમનન્ટ ટિશ્યુઝ હશે એ બધા એક જેવા દેખાય છે, રીઝન છે કે એક જ સેલના ફોર્મ થયેલા છે. Now such tissues are called as the simple permanent tissues, yet another type of the permanent tissue, એટલે કે કોઈ પણ પ્લાન્ટ સેલ્સ ઓર પ્લાન્ટ ટિશ્યુઝ છે એના બે ટાઈપ હતા, એક પરમનન્ટ ટિશ્યુઝ હતા, અને મેઇનલી જે આપણી પાસે પરમનન્ટ હતો ને એની અંદર એ ફર્ધર બે ટાઈપ હતા કે એક સિમ્પલ અને બીજું કોમ્પ્લેક્સ. તો સિમ્પલ વાળા જેટલા પણ છે ને બધા સિંગલ સેલમાંથી જ પ્રોડ્યુસ થાય છે, બટ જો તમારી પાસે કોમ્પ્લેક્સ હોય તો એની અંદર સેલ્સ કેવા હશે એક કરતા વધારે હશે. In complex tissues are made up for more than one type of the cells. એટલે કે જે નોર્મલી સિમ્પલ પરમનન્ટ ટિશ્યુઝ છે બધા સિંગલ સેલમાંથી ફોર્મ થાય છે, જ્યારે કોમ્પ્લેક્સ ટિશ્યુઝ હોય આપણી પાસે તો એ કોમ્પ્લેક્સ પરમનન્ટ ટિશ્યુઝ છે એક કરતા વધારે સેલ્સ હશે એમાંથી શું થાય છે પ્રોડ્યુસ થાય છે. All these cells coordinate to perform a common function. Coordinate થવું it means કે combine થઈને કોઈ એક પર્ટિક્યુલર ફંક્શન્સ છે એને શું કરે છે ફોર્મ કરે છે. એટલે કે સેલ્સ અલગ અલગ છે પણ એનું ફંક્શનિંગ કેવું છે કોમન છે. Xylem and phylum are the example of such complex tissues. એટલે કે મેઇનલી આપણી પાસે બે ટિશ્યુ છે એ કોમ્પ્લેક્સ કયા છે, એક xylem છે બીજું કયું છે phylum છે. They are both conducting tissue. Conducting tissue નો મીનિંગ થાય કે જે easily transportation ફોર્મ કરે છે એવું ટિશ્યુ છે. And constitute a vascular bundles. એની અંદર કોણ છે વેસ્ક્યુલર બંડલ્સ છે અવેલેબલ છે. Vascular tissue is a
ડિસ્ટિંક્ટિવ ફીચર ટુ કોમ્પ્લેક્સ પ્લાન્ટ્સ એટલે કે મેઇનલી વેસ્ક્યુલર ટિશ્યુઝ છે એ બધા શું છે તે કોમન ફંક્શન છે અથવા તો કોમન ફીચર્સ શો કરે છે ઇન કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટિશ્યુ. તો મેઇન ટર્મ કે મારી પાસે કોમ્પ્લેક્સ છે ઇટ મીન્સ ધેટ કે મારી પાસે વેસ્ક્યુલર ટિશ્યુ છે એ પહેલેથી પ્રેઝન્ટ જ હશે અને એનું સ્પેસિફિક ફંક્શન પણ એ ફોર્મ કરશે અને સ્પેસિફિક ફંક્શન છે એનું હશે તો સ્પેસિફિક ફંક્શન ટ્રાન્સપોર્ટેશનનું ફોર્મ કરે છે. One that has made possible their survival in the terrestrial environment. એક ફંક્શન એનું એવું છે કે જે એન્વાયરમેન્ટ ની અંદર શું કરી શકાય કે એને સર્વાઇવલ કરાવી શકે. મીન્સ કે એક કોઈ પણ રિજિયન હોય ડ્રાય હોય કે વેટ હોય અથવા તો નોર્મલ હોય મોઇસ્ચરસ હોય તો એવી ત્રણ કન્ડિશન ઉપર અથવા તો ત્રણ એન્વાયરમેન્ટ ઉપર શું કરે છે તો તમારો પ્લાન્ટ છે એનો ગ્રોથ કરાવશે. પ્લાન્ટનો ગ્રોથ કરીને એને શું કરાવે છે સર્વાઇવ કરાવે છે. સર્વાઇવ કરાવવાનું કામ કોણ કરે છે તો વેસ્ક્યુલર ટિશ્યુ છે ઇન કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટિશ્યુ એ ફોર્મ કરે છે. ઇન ફિગર 6.3 showing a section of stem એટલે કે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી હતી એ કેન યુ સી ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સેલ્સ ઇન ધ વેસ્ક્યુલર બંડલ. તો બંડલ છે ને એની અંદર તમને અલગ અલગ ટાઈપના જે કોઈ પણ સેલ્સ છે દેખાય છે કે નહીં એ ચેક કરવાનું છે. નોર્મલ છે કે તમને ત્યાં એક કરતા વધારે સેલ્સ દેખાશે અને એ બધાનો થોડો ઘણો ડિફરન્સ જોવા મળશે, બહુ વધારે ડિફરન્સ જોવા મળશે નહીં. નાઉ મેઇન ટર્મ કે આની અંદરથી શોર્ટ ક્વેશ્ચન્સ પૂછવાય ને તો પૂછાય. ઝાયલમ અને ફિલમનું ટોટલ વર્કિંગ આપેલું છે તમને. તો ફર્સ્ટ વન ઝાયલમ. ઝાયલમ consists of tracheids, vessels, xylem parenchyma and xylem fibers. Tracheids and vessels have thick wall. જો નીચે તમને ડાયાગ્રામ છે ને એમાં દેખાશે tracheids છે અને vessels છે. આ બંનેની વોલ છે કે છે એકદમ થિક છે. and many are dead cells when mature. અને એની પાસે વોલ થિક એટલા માટે છે કારણ કે જેટલા પણ મેચ્યોર ડેડ સેલ છે એ બધા જ ડેડ સેલ્સ ત્યાં અવેલેબલ હોય છે. તે જ એની વોલ છે કે જે છે થોડી થિક થાય છે. Tracheids and vessels are tubular structure. Tubular structure એટલે કે એનું સ્ટ્રક્ચર થોડું ટબ ટાઈપ હશે. હવે ટબ ટાઈપ સ્ટ્રક્ચર હોય ઇટ મીન્સ ધેટ કે એનું સ્ટ્રક્ચર ક્લોઝડ કન્ડિશનમાં લાઈક ધેટ જોવા મળશે. તો નીચેની બંને ડાયાગ્રામ છે એમાં ચેક કરો તો એવા સ્ટ્રક્ચર્સ તમને દેખાય. These allow them to transport water and minerals vertically. Underline. તો મેઇનલી ઝાયલમ છે એનું ફંક્શન શું છે અથવા તો કામ શું છે તે વોટર હોય કે મિનરલ હોય એને શું કરે છે ટ્રાન્સપોર્ટ કરે છે એટલે કે વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ લઈ જાય છે. ધ પેરેન્કાઇમા સ્ટોર ફૂડ. તો એની અંદરનું જે કોઈ પણ ઝાયલમ પેરેન્કાઇમા છે શું કરે છે એની અંદર ફૂડ સ્ટોર કરે છે. એન્ડ ઝાયલમ ફાઇબર્સ આર મેઇનલી સપોર્ટિવ ઇન ફંક્શન. અને ઝાયલમ ફાઇબર્સ છે શું કરશે એને સપોર્ટ કરે છે, એનું બીજું કોઈ ફંક્શનિંગ શો થતું નથી. તો ઝાયલમ છે એની માટે ટોટલી 4 ટર્મ્સ તમારે યાદ રાખવાની છે. ફર્સ્ટ વન tracheids, vessels, after that xylem parenchyma and xylem fibers. તો આ બધા ભેગા થઈને શું કરે છે વોટર એન્ડ મિનરલ્સ નું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. બરોબર. મેઇનલી તમારી પાસે xylem parenchyma છે તો એ ફૂડ સ્ટોર કરે છે. xylem fibers છે તો એના ફાઇબર્સ છે શું કરે છે સપોર્ટિવ રોલ પ્લે કરે છે. આફ્ટર ધેટ તમારી પાસે tracheids and vessels છે તો એનું કામ શું હોય તો વોટર એન્ડ મિનરલ્સ ને ટ્રાન્સપોર્ટ કરવાનું. હવે xylem નું કામ તો પૂરું થયું કે વોટર નું ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું. હવે કોણ છે ફિલમ છે. ફિલમ ઇઝ મેડ અપ ઓફ 5 ટાઈપ ઓફ સેલ. ઓલો 4 ટાઈપ ઓફ સેલ્સ માંથી બનતું હતું, આ કેટલા ટાઈપ ઓફ સેલ્સ તો 5 ટાઈપ ઓફ સેલ્સ માંથી બને છે. એની અંદર જો sieve cells, sieve tubes, companion cells, phylum fibers and phylum parenchyma. તો એની માટે પણ 5 સેલ્સ અવેલેબલ છે. એમના વર્કિંગ શું છે ચેક કરો. sieve tubes are tubular cells with the perforated walls. perforated walls it means કે એની અંદર શું છે માઇનોરલી હોલ્સ ક્રિએટ થયેલા છે. માઇનોરલી હોલ્સ થવા it means કે પોરસ છે કે એની અંદરથી ઈઝીલી તમે શું કરી શકો ટ્રાન્સપોર્ટ કરી શકો. Phylum transport food from the leaves to the other part of the plant. એટલે કે નોર્મલ છે કે ફોટોસિન્થેસિસ રિએક્શન છે તો એ જે જગ્યાએ ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે ત્યાં થશે અને ક્લોરોફિલ એના લીવ્સ માં પ્રેઝન્ટ છે. તો એ લીવ્સ ની અંદર જે કોઈ પણ ફોટોસિન્થેસિસ થી તમારું ફૂડ બન્યું છે એ ફૂડને ટ્રાન્સપોર્ટ કરીને વન પ્લેસ એટલે કે લીવ્સ ટુ અધર પાર્ટ્સ ની અંદર શું કરે છે પાસ કરે છે. except phylum fibers and other phylum cells are living cells. બાકીના સેલ્સ છે બધા કેવા હશે તો બાકીના બધા સેલ્સ કેવા છે લિવિંગ સેલ્સ છે. લિવિંગ સેલ્સ હોય તો એનું શું કરાવી શકે મૂવમેન્ટ શો કરાવી શકે.
મૂવમેન્ટની જોડે જોડે એની ફ્લેક્સિબિલિટીઝ પણ એ શો કરાવે છે, બરાબર. તો આ બધી ટર્મ છે એના માટે છે ફોર ધ ફ્રીડમ. તો તમારી પાસે બંનેના વર્કિંગ થઈ ગયા, ઝાયલમનું અને ફિલમનું. ઇફ ઝાયલમ છે તો એ શેનું ટ્રાન્સપોર્ટેશન કરે છે, વોટરનું ફોર્મ કરે છે. ઇફ ફિલમ છે તો એ શેનું ટ્રાન્સપોર્ટેશન કરે છે, તો ફૂડનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરશે. ઇફ બંને કમ્બાઈન થાય એટલે કે કોઈ પ્લાન્ટની અંદર ઝાયલમ પણ છે અને ફિલમ પણ છે, ઇટ મીન્સ ધેટ કે ઇન ધ ફૂડ એન્ડ વોટરનું બંનેનું શું થશે, ટ્રાન્સપોર્ટેશન ફોર્મ થાય છે. નોર્મલી વોટર છે એ ડાઉનવર્ડ સરફેસ થી અપવર્ડ સરફેસ માં જાય અને ફિલમ છે એમાં ફૂડ છે અપવર્ડ સરફેસ માંથી ક્યાં આવશે, ડાઉનવર્ડ સરફેસ ની અંદર આવે છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ કોમ્પ્લેક્સ પરમાનન્ટ ટિશ્યુ. હવે જો એના પછી કોમ્પ્લેક્સ પરમાનન્ટ ટિશ્યુઝ પછી ચેક કરશો તો આ તમારા પ્લાન્ટ ટિશ્યુઝ જે છે એ બધા જ કમ્પ્લીટ થઈ જાય છે. કોમ્પ્લેક્સ પરમાનન્ટ ટિશ્યુઝ થી તમારા પ્લાન્ટ ટિશ્યુના જેટલા કોઈ ટાઈપ હતા ટિશ્યુઝના એ બધા કમ્પ્લીટ થાય છે. હવે તમારે જે કોઈ પણ આવશે બધા કઈ આવશે, એનિમલ ટિશ્યુઝ આવશે. એનિમલ ની અંદર હ્યુમન બીંગ્સ એડ થઈ જાય, બરાબર. એટલે કે આપણા અંદર કયા કયા ટિશ્યુઝ છે, અંદર એનિમલ્સ હશે તેની અંદર કઈ રીતે ટિશ્યુઝ હશે, એના વર્ક કેવા છે, એનું પરફોર્મન્સ કેવું છે, આ બધી ટર્મ્સ હવે સમજવાની છે. સો એનો ક્વેશ્ચન છે, જો પેજ નંબર 73 ઉપર તમને એનિમલ ટિશ્યુઝ દેખાય છે, આ એનિમલ ટિશ્યુ છે ને એના માટેનો ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન લખી લો પહેલા. તો એ 6.3 છે ને એના માટેનો ક્વેશ્ચન છે, explain in short about animal tissue. એટલે કે તમારે હવે શોર્ટમાં શેનું એક્સપ્લેનેશન આપવાનું છે, તો શોર્ટમાં તમારે એનિમલ ટિશ્યુ છે એનું એક્સપ્લેનેશન આપવાનું છે, બરાબર. એનિમલ ટિશ્યુ છે ઇટ મીન્સ કે આપણે હ્યુમન બીંગ્સ થયા. હ્યુમન બીંગ્સ છે એની અંદર જેટલી પણ લાઈફ પ્રોસેસ છે, યાદ રાખજો આ પર, જેટલી પણ લાઈફ પ્રોસેસ છે બધા માટે કોણ યુઝ થાય છે, તો એનિમલ ટિશ્યુ નો યુઝ થાય છે. હવે લાઈફ પ્રોસેસ છે એના માટે એનિમલ ટિશ્યુઝ નો યુઝ થાય છે, ઇટ મીન્સ ધેટ લાઈફ પ્રોસેસમાં કોનું એડિશન થશે, તો એક તો રેસ્પિરેશન છે, એ રેસ્પિરેશન એડ થશે. આફ્ટર ધેટ રેસ્પિરેશન પછી બીજી કઈ છે, તો ડાઇજેશન છે, તો ડાઇજેશન પ્રોસેસ નું એડિશન થશે. એના પછી નોર્મલી આપણે ચેક કરીએ તો રેસ્પિરેશન, ડાઇજેશન, આફ્ટર ધેટ તમારા હાર્ટ થી અંદર જે કોઈ પણ બ્લડ પ્યોરિફાઈ થઈને બહાર નીકળે છે, તો એ પણ આપણી શું છે, એક પ્રકારની લાઈફ પ્રોસેસ છે ફોર્મ કરે છે. આફ્ટર ધેટ ન્યુટ્રિશન્સ, જે ફૂડ આપણે ગેઇન કરીએ છીએ એનું ડાઇજેશન કરાવીએ છીએ, તો ફૂડ ગેઇન કરવું એ પણ શું છે, આપણી એક લાઈફ પ્રોસેસ છે. તો આ બધી જ લાઈફ પ્રોસેસીસ છે એ બધા માટે કોનો યુઝ થાય છે, તો એનિમલ ટિશ્યુ છે એનો યુઝ થાય છે. હવે ચેક કરો પહેલા એનિમલ ટિશ્યુઝમાં. જો પ્લાન્ટ ટિશ્યુ છે ને થોડું ટિપિકલ છે, યાદ રાખો, પણ એનિમલ ટિશ્યુ છે ને થોડું ઈઝી છે કમ્પેર ટુ પ્લાન્ટ ટિશ્યુ. ચેક કરો એમાં 6.3 73 પેજ ઉપર એનિમલ ટિશ્યુ. when we breathe we can actually feel the movement of our chest. જ્યારે પણ આપણે બ્રીથ કરીએ એટલે કે ઓક્સિજન ને ફ્રોમ ધ એટમોસ્ફિયર બોડીની અંદર એડ કરીએ છીએ ત્યારે શું થશે, તો આપણી ચેસ્ટ છે થોડી મૂવ કરતી હોય એવું દેખાય છે. how do these body parts move? આ બોડી પાર્ટ્સ બધા મૂવિંગ કઈ રીતના ફોર્મ કરે છે. for this we have a specialized cell. આપણા બોડીમાં આના માટે શું છે, સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ છે અવેલેબલ છે. and the contraction and the relaxation, એટલે કે કાં તો ચેસ્ટ નો ભાગ ફૂલાઈ જવો અથવા તો શું થઈ જવો, શ્રિંક થવો. ઇટ મીન્સ કે ચેસ્ટ નો પોર્શન છે સ્વેલ અપ થવો ઓર શ્રિંક થવો. આ બંને કન્ડિશન્સ શેનાથી થાય છે, તો these cells result in the movement. અને આ સેલ ની અંદર શું થાય છે, મૂવમેન્ટ શો થાય છે. તો આ મૂવમેન્ટ શેનાથી થાય છે, યાદ રાખજો, એનિમલ ટિશ્યુઝમાં આવી મૂવમેન્ટ કોઈ પણ સેલ્સ છે એ બધી જ મૂવમેન્ટ ફ્રોમ ધ મસ્ક્યુલર સેલ્સ ઓર મસ્ક્યુલર ટિશ્યુ શેનાથી ફોર્મ થાય છે, ફ્રોમ ધ મસ્ક્યુલર સેલ્સ ઓર મસ્ક્યુલર ટિશ્યુઝ થી ફોર્મ થાય છે. ડ્યુરિંગ ધ બ્રીથિંગ we inhale the oxygen, એટલે કે બ્રીથિંગ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ, ઓક્સિજન ને ગેઇન કરીએ છીએ. ઇનહેલ કરવું ઇટ મીન્સ કે એડ કરવું. where does this oxygen go? હવે ઓક્સિજન તમે એડ કર્યો છે તો ક્યાં સુધી ઓક્સિજન જાય છે, it is absorbed in the lungs. એટલે કે એબ્ઝોર્બ શેમાં થાય છે, શોષણ શેમાં થાય, એબ્ઝોર્બ નો મીનિંગ શોષણ થવું એટલે કે એડ થવું. તો એ એડ શેમાં થાય છે, તો લંગ્સ સુધી એડ થાય છે.
and then it is transported to all the body cells through the blood. એ ત્યાંથી શું કરશે તો બધા જ જે બ્લડ સેલ્સ છે ત્યાં સુધી જશે. હવે જો આ ટર્મ યાદ રાખો. સપોઝ તમારી પાસે આ રીતે બંને લંગ્સ છે. હવે આ લંગ્સ છે એમાં ઓક્સિજન એડ થયો પછી આ ઓક્સિજન બંને લંગ્સ સુધી જશે. હવે લંગ્સ સુધી જાય તો લંગ્સ ની અંદર શું થાય તો લંગ્સ ની અંદરથી તે બ્લડ સેલ્સ પાસ થતા હશે બીકોઝ ઓફ ધ હાર્ટ. કારણ કે હાર્ટ ની એક પાઇપ છે એ લંગ્સ થી કનેક્ટેડ હોય. હવે જે હાર્ટ ની પાઇપ લંગ્સ થી કનેક્ટેડ છે ને એમાં એડિશન છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળું જે કોઈ પણ બ્લડ છે એ એડ થશે અને પછી જ્યારે આઉટ થશે ત્યારે ઓક્સિજન વાળું બ્લડ છે શું થશે આઉટ થશે. ઇટ મીન્સ ધેટ કે કાર્બન ડાયોક્સાઇડ માંથી સીધો સમાઈ જાય છે ઓક્સિજન. ઇટ મીન્સ કે બ્લડ સેલ પ્યોરિફાઈડ થાય. હવે નોર્મલી હાર્ટ માંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું વોટર હતું બ્લડ હતું એ બ્લડ ક્યાં આવે છે લંગ્સ ની અંદર આવે છે. તો લંગ્સ ની અંદરથી અહીંયા નોર્મલી બ્રોન્કાઇટિસ હોય છે. આપણા લંગ્સ ની અંદર પણ હોય છે બ્રોન્કાઇટિસ હશે. તો બ્રોન્કાઇટિસ નું કામ શું હોય છે તો બ્રોન્કાઇટિસ શું કરશે કાર્બન ડાયોક્સાઇડ ને એબ્સોર્બ કરશે. કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરશે તો એની સ્પેસ વેકેન્ટ થાય. એ વેકેન્ટ પ્લેસ ઉપર કોને મોકલશે ઓક્સિજન ને મોકલશે. ઇટ મીન્સ ધેટ કે કાર્બન ડાયોક્સાઇડ જેટલા પ્રપોર્શનમાં એ એબ્સોર્બ કરે છે એટલા જ પ્રપોર્શનમાં ઓક્સિજન ને બ્લડ સેલ ની અંદર એડ કરે છે. એટલે કે આપણે રેસ્પિરેશન કરીએ એટલે કે ઓક્સિજન આપણા લંગ્સ સુધી આવી ગયો. હવે લંગ્સ સુધી આવી જાય પછી શું થશે તો કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થશે અને ઓક્સિજન છે બધા જે બ્લડ સેલ્સ લંગ્સ થ્રુ પાસ થયા છે બધા જ લંગ્સ થ્રુ પાસ થયેલા બ્લડ સેલ્સ ની અંદર કોણ આવી જશે ઓક્સિજન એડ થઈ જાય છે. Why would the cell need oxygen? Cells ને ઓક્સિજન શું કામ જોઈએ છે તો the functions of the mitochondria આપણે લાસ્ટ ચેપ્ટર ની અંદર જોયું હતું તે શું છે આપણું પાવર હાઉસ છે. ઇટ મીન્સ કે એની અંદર ATPs ને બધું છે કે જેનાથી આપણને કોઈ પણ એક્ટિવિટી પરફોર્મ કરવી છે તો એનર્જી પ્રોવાઈડ કરી શકે. We studied earlier provided a clue to this question. એટલે કે આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે એ આપણને ક્લુ મળે છે. Blood flow and carry various substance from the one part of the body to the other. એટલે કે નોર્મલી તમારી પાસે બ્લડ સેલ્સ છે તો બ્લડ સેલ્સ નું કામ શું હોય તો એ સપોઝ કોઈ હોર્મોન છે કે જે મારા પેનક્રિયાસ માંથી સિક્રેટ થયો છે તો એ પેનક્રિયાસ માંથી સિક્રેટ થયો છે એનું વર્કિંગ ત્યાં નથી અધર પાર્ટ ઓફ ધ બોડીમાં છે. તો એ અધર પાર્ટ ઓફ ધ બોડીમાં જે પેનક્રિયાસ માંથી સિક્રેટ થયેલા કોઈ પણ હોર્મોન છે એને પેનક્રિયાસ થ્રુ બીજા કોઈ રિજિયન ની અંદર લઈ જવા માટે એનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે આપણા અંદર બ્લડ સેલ્સ છે એ યુઝફુલ થાય છે. ફોર એક્ઝામ્પલ it carry oxygen and food to all cells. એટલે કે જે મેઇનલી બ્લડ સેલ્સ છે એમ શું કરે છે તો ઓક્સિજન છે as well as food ના કોઈ પાર્ટિકલ્સ છે એને શું કરે છે from the one region to another region ટ્રાન્સપોર્ટ કરાવે છે. It also collect waste from all parts of the body and carry them to the liver and kidney for the disposal. એટલે કે પછી શું થશે કે જ્યારે ફૂડ અને જે કોઈ પણ ઓક્સિજન હતો એને કેરી કરીને લઈ ગયો છે બધા સેલ સુધી બ્લડ સેલ્સ. તો એ બ્લડ સેલ એ બધા પાસેથી ઓક્સિજન અને ફૂડ આપીને એમની પાસે જે કોઈ પણ વેસ્ટ મટીરીયલ્સ છે એને શું કરશે કલેક્ટ કરશે. કાર્બન ડાયોક્સાઇડ હશે તો બાય ધ રેસ્પિરેશન એને શું કરી દેશે રિમૂવ કરશે. ઇફ કોઈ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ કરવાનું છે તો એ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ ને ક્યાં સુધી લઈ આવશે કાં તો લીવર સુધી લઈ આવશે આઈધર કિડની સુધી લઈ આવશે. કિડની છે ને ત્યાંથી હ્યુમન બીંગ્સ ના એક્સક્રીટા ક્રિએટ થશે એઝ વેલ એઝ યુરિન ક્રિએટ થશે. તો આ બંને થિંગ્સ એવી છે કે જે કહે છે વેસ્ટ છે. તે બંને વેસ્ટ થિંગ્સ ને શું કરશે ત્યાંથી રિમૂવ કરી આપે છે. Blood and the muscles are both example of the tissues found in our body. એટલે કે આપણા બોડી ની અંદર બંને ટિશ્યુઝ બહુ કામના છે. એક મસ્ક્યુલર ઓર મસલ ટિશ્યુઝ after that blood cells or blood tissue. On the basis of the functions they perform we can think of different type of the animal tissues. એટલે કે આ બેના ફંક્શન્સ ને બધું સમજી જાય પછી આપણે બીજા વિશે પણ થોડું વિચારી શકીએ. such as epithelial tissues, connective tissues, muscular tissues and nervous tissues.
આ બધા ટિશ્યુઝ પણ આપણા બોડીની અંદર અવેલેબલ છે. તો નોર્મલી આપણે મસ્ક્યુલર અને બ્લડ વિશે થોડું સમજી લઈએ, પછી આ બધા ટિશ્યુઝ વિશે ડિટેલમાં સ્ટડી કરી શકીએ. બ્લડ ઇઝ અ ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ. બ્લડ છે કયા ટાઈપનો છે? તો કનેક્ટિવ ટિશ્યુ ટાઈપનો છે. એન્ડ મસલ્સ ફોર્મ અ મસ્ક્યુલર ટિશ્યુ. મસલ્સ છે શું બનાવે છે? તો મસ્ક્યુલર ટિશ્યુઝ છે, મસ્ક્યુલર ટિશ્યુઝને ફોર્મ કરે છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ એનિમલ ટિશ્યુઝ. એનિમલ ટિશ્યુઝ નું એક્સપ્લેનેશન છે, ઇટ મીન્સ કે એનું ઇન્ટ્રોડક્ટરી એક્સપ્લેનેશન છે. એટલે કે આપણને ખાલી જસ્ટ એમાંથી ઇન્ટ્રોડક્શન મળશે. ડિટેલ સ્ટડી કરવું હોય તો એના પછી નીચેના બધા જે પોઈન્ટ્સ છે એના વાઇઝ આપણે ચેક કરવું પડશે. બરોબર? તો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ એનિમલ ટિશ્યુ.